નમસ્કાર, ગુજરાતનું બેરી ન્યૂઝ સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું માધુરી શર્મા અને નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર અવી પટેલના નોંધપાત્ર કેનવાસ પેઇન્ટિંગ્સનું પ્રદર્શન ધી લિક્વિડ એજ આજે અમદાવાદમાં ગુફીમાં શરૂ થયું હતું, જે ઉત્સાહીઓને મોહક આર્ટવર્કમાં પોતાની જાતને તરબોળ કરી દેવાની ઓફર કરે છે। આવી પટેલનું તાજેતરનો સંગ્રહ તેના વિશિષ્ટ ઉત્સાહ અને કલાત્મક સાર સાથે પ્રેક્ષકો પર છવાઈ જવાનું વચન આપે છે। બાળપણમાં જુસ્સાથી કલામાં પોતાની યાત્રાનો પ્રારંભ કરનાર અવી પટેલે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરવામાં પ્રગતિ કરી છે, જે તેણીના ભાવનાશીલ સર્જનો અને સર્જન માટેના જુસ્સા સાથે પ્રેક્ષકોને મોહિત કરે છે। પ્રવીણસિંહ સોલંકી ડિઝાઇનર, એજ્યુકેટર અને પ્રેક્ટિશનર છે, જે હાલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન NID અમદાવાદમાં ફર્નિચર અને ઇન્ટિરિયર ડિઝાઇનર માટે શિસ્તના અગ્રણી તરીકે સેવા આપે છે। તેઓ પ્રદર્શનના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત મહાનુભાવોમાં સામેલ હતા। ઉત્સાહીઓ અને પ્રેક્ષકોને અવી પટેલને મોહિત કરતી રચનાઓના ફર્સ્ટ હેન્ડની સાક્ષી માટે અમદાવાદના ગુફા ખાતેના કેનવાસ પ્રદર્શનની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે। આ પ્રદર્શન સાંજના 4 થી રાત્રિના 8 વાગ્યા સુધી 12 મે સુધી ચાલુ રહેશે। મારું નામ અવી પટેલ છે અને હું વર્સેટાઇલ આર્ટિસ્ટ છું। છેલ્લા 15 વર્ષથી હું આ ફિલ્ડમાં કામ કરું છું અને અત્યારે મારું એક્ઝિબિશન અમદાવાદની ગુફામાં તારીખ 7 આજથી ચાલુ થશે અને 12મી તારીખ સુધી છે અને ટાઈમ રહેશે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી। અને ટોટલ એક્ઝિબિશનની થીમ છે લિક્વિડ એજ અને ટોટલ પેસ્ટલ કલર ઉપર એને ડિફરન્ટ કરવા માટે થઈને અમે એવું બનાવ્યું છે। આની અંદર બધું ઇન્ક્લુડ છે, લાઈક લાઈવ થિંગ્સ અને પેસ્ટલ કલર્સ, ગેલેક્સી, વેવ્સ, જે મારું બેસ્ટ હતું મેં બેસ્ટ આપ્યું છે અને આઈ વિશ કે બધા એન્જોય કરે। કેટલા વ્યક્તિ આમાં આશરે 3 દિવસ સુધી તમારો પ્રોગ્રામ છે, કેટલા વ્યક્તિ હાજર રહેવાના છે? એવું તો કાંઈ ખબર નથી। હવે જેને આવવું હોય આવે। આર્ટિસ્ટ તો ખાલી બધાને ઇન્વાઇટ કરી શકે, જેને આર્ટમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકો આવી જાય। થેન્ક યુ।